શહેરના લસકાણા વિસ્તારની ઘટના સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત. સ્વામી પ્રિયદર્શન સ્વામીનો આપઘાત. થોડા દિવસ પહેલા ઘેરના ટીકડા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીનું સારવાર દરમિયાન જ મોત થયું. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા પોલીસને રજૂઆત કરી. ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવી તેમજ મોબાઈલ કોલ ડિટેલ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તથા મંદિરના તમામ સંતના નિવેદનો, અન્ય ટ્રસ્ટીઓના નિવેદનો લઈને તપાસ કરવા માંગ કરાઈ. કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ, બ્લેકમેલ અથવા અન્ય કોઈ રીતે પ્રેરણા આવી હોય તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. સમિતિએ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી બાજુ લસકાણા પોલીસે આ બાબતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. તારીખ 26/4/2026 રોજ વાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી. તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે. આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ તરફથી PI શ્રી લસકાણા પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.